લીબરઓફિસ ડ્રોનો પરિચય આપતા આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે લીબરઓફિસ ડ્રો અને લીબરઓફિસ વર્કસ્પેસ વિશે શીખીશું. અને કન્ટેક્સ્ટ મેનુ, આપણે ડ્રો ફાઈલ કેવી રીતે બનાવવી, સંગ્રહ કરવી, બંધ કરવી અને ખોલવી, ટૂલબાર સક્ષમ કરવા, ડ્રો પેજ સેટ કરવું અને મૂળભૂત આકારો દાખલ કરવા. જો તમારી પાસે લીબરઓફિસ 2 સંસ્થાપિત કરેલ ન હોય તો ડ્રો સિનેપ્ટિક પેકેજ મેનેજર દ્વારા સંસ્થાપિત કરી શકાય. સિનેપ્ટિક પેકેજ મેનેજર વિશે વધુ જાણકારી મેળવવા આ વેબસાઇટ પરના ઉબુન્ટુ લિનક્સ ટ્યુટોરિયલો નિહાળો. અને વેબસાઇટ ઉપર આપેલ માહિતી મુજબ લીબરઓફિસ 2 ડાઉનલોડ કરો. વિગતવાર માહિતીઓ લીબરઓફિસ 2 પ્રથમ ટ્યુટોરિયલમાં ઉપલબ્ધ છે. યાદ રાખો, સંસ્થાપન દરમિયાન ડ્રો સંસ્થાપિત કરવા કમ્પ્લીટ વિકલ્પ પસંદ કરો. લીબરઓફિસ ડ્રો એક વેક્ટર આધારિત ગ્રાફિક્સ સોફ્ટવેર છે. તે તમને એક વિશાળ શ્રેણીમાં વેક્ટર ગ્રાફિક્સ બનાવવાની પરવાનગી આપે છે. ગ્રાફિક્સના મુખ્ય બે પ્રકાર છે: વેક્ટર આધારિત ગ્રાફિક્સ અને બીટમેપ્સ. લીબરઓફિસ ડ્રોનો ઉપયોગથી વેક્ટર ગ્રાફિક્સ બનાવાય અને ફેરફાર કરાય છે. અન્ય છે બીટમેપ અથવા રાસ્ટર ઇમેજ. બીટમેપના પ્રખ્યાત બંધારણો છે બીએમપી, જેપીજી, જેપીઇજી અને પીએનજી. ચાલો બંને પ્રકારો વચ્ચે તફાવત આ ઇમેજ ફોર્મેટોને સરખાવીને સમજીએ. ડાબી બાજુનું ચિત્ર એક વેક્ટર ગ્રાફિક છે, જમણી બાજુનું એ બીટમેપ છે. ધ્યાનથી જુઓ, આ ચિત્રોને મોટા કરતા શું થાય છે. વેક્ટર ગ્રાફિક ચોખ્ખું છે, બીટમેપ ચિત્ર ઝાંખું થઈ જાય છે. વેક્ટર આધારિત ગ્રાફિક સોફ્ટવેર ચિત્રોને ગાણિતિક સૂત્રોની જેમ લીટીઓ અને વળાંકોની મદદથી સંગ્રહે છે. તેથી ચિત્રોના માપ બદલતા તેની ગુણવત્તાને કોઈ અસર થતી નથી. જ્યારે બીટમેપ એક ગ્રીડ અથવા ચોરસ પિક્સેલ્સ અથવા ઘણા રંગીન નાના બિંદુઓની શ્રેણીનો ઉપયોગ કરે છે. ચિત્રને મોટું કરતા તમે નાના ચોરસ જોઈ શકો છો. આ બધા ગ્રિડ્સ છે. નાના બિંદુઓ એકત્ર થઈ દરેક ગ્રિડમાં એક રંગ બનાવે છે. તમે કદાચ એક બીજો તફાવત નોંધ્યો હશે. બીટમેપ્સ આકારમાં સમચોરસ હોય છે. વેક્ટર ગ્રાફિક્સ તેમ છતાં કોઈપણ આકારમાં હોઈ શકે. વેક્ટર ગ્રાફિક વિશે જાણી લીધા પછી હવે તેને ડ્રોના ઉપયોગથી કેવી રીતે બનાવાય તે શીખીએ. અહીં આપણે ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 10.4 અને લીબરઓફિસ 2 આવૃત્તિ 3.34 નો ઉપયોગ કરી રહ્યા છીએ. નવી ડ્રો ફાઈલ ખોલવા પડદા ઉપર ડાબી બાજુના ખૂણામાં આવેલ એપ્લિકેશન વિકલ્પ ઉપર ક્લિક કરો અને પછી ઓફિસ ઉપર, પછી લીબરઓફિસ ઉપર ક્લિક કરીશું. વિવિધ લીબરઓફિસ ઘટકો ધરાવતું એક ડાયલોગ બોક્સ ખુલે છે. ડ્રોઈંગ ઉપર ક્લિક કરીએ. આ એક ખાલી ડ્રો ફાઈલ ખોલશે. ચાલો ડ્રો ફાઈલને નામ આપી તેનો સંગ્રહ કરીએ. મુખ્ય મેનુમાંના ફાઇલ ઉપર ક્લિક કરી સવે એએસ પસંદ કરીએ. સવે એએસ ડાયલોગ બોક્સ દેખાય છે. ચાલો ફાઇલ નેમ ક્ષેત્રમાં નામ લખીએ વોટરસાયકલ. તમારા ચિત્રકામને પ્રસ્તુત કરતું નામ આપવું એક સારી આદત છે. ડ્રો ફાઈલનો મૂળભૂત પ્રકાર ફાઇલ પ્રકાર .odg છે. બ્રાઉઝર ફોલ્ડર્સ ક્ષેત્રનો ઉપયોગ કરી ચાલો આ ફાઈલને ડેસ્કટોપ ઉપર સંગ્રહિત કરીએ. સેવ ક્લિક કરીએ. ફાઈલ વોટરસાયકલ નામે સંગ્રહિત થઈ ગઈ. ટાઇટલ બારમાં આ ડ્રો ફાઈલ તેના નામ અને એક્સટેન્શન સાથે પ્રદર્શિત થાય છે. આ સ્લાઇડમાં બતાવ્યા મુજબ આપણે વોટરસાયકલનું ચિત્ર કેવી રીતે બનાવીશું તે શીખીશું. આ ચિત્રને કેટલાક તબક્કામાં પૂર્ણ કરીશું. દરેક પાયારૂપ સ્તરના ટ્યુટોરિયલ આ ચિત્ર વિભિન્ન ઘટકો કેવી રીતે બનાવવા તે સમજાવશે. ડ્રોના પાયારૂપ સ્તરના ટ્યુટોરિયલો સમાપ્ત થતા તમે પણ આ સમાન રેખાકૃતિ બનાવવા સક્ષમ થઈ જશો. પ્રથમ ચાલો આપણે પોતાના ડ્રો વર્કસ્પેસ અથવા ડ્રો વિન્ડોથી પરિચિત કરીએ. ડ્રોમાં ઉપયોગી એવા બધા જ વિકલ્પોની યાદી મેઇન મેનુ આપે છે. ડાબી બાજુનું પેજીસ પેનલ આ ડ્રો ફાઈલમાં બધા પૃષ્ઠોને પ્રદર્શિત કરશે. ખાલી જગ્યા જ્યાં આપણે ગ્રાફિક્સ બનાવીએ તે એક પૃષ્ઠ કહેવાય. દરેક પૃષ્ઠમાં 3 સ્તરો હોય છે. તેઓ છે લેઆઉટ, કંટ્રોલ્સ અને ડાયમેન્શન્સ લાઇન્સ. લેઆઉટ સ્તર મૂળભૂત સ્તર છે. અહીંયા આપણે આપણા મોટા ભાગના ગ્રાફિક્સ બનાવીશું. આપણે ફક્ત લેઆઉટ સ્તર સાથે જ કાર્ય કરીશું. ચાલો હવે આપણે લીબરઓફિસ ડ્રોમાંના વિવિધ ટૂલબારોને સમજીએ.
ડ્રોમાંના ઉપલબ્ધ ટૂલબારોને જોવા મુખ્ય મેનુમાં વ્યૂ ઉપર ક્લિક કરી પછી ટૂલબાર્સ ઉપર ક્લિક કરીએ. તમને ઉપલબ્ધ બધા જ ટૂલ્સ યાદી દેખાશે. કેટલાક ટૂલબાર્સની ડાબે ચેક નિશાની છે. આનો મતલબ છે આ ટૂલબાર સક્રિય છે અને તે ડ્રો વિન્ડોમાં દ્રશ્યમાન છે. વિકલ્પ સ્ટેન્ડર્ડ પસંદ થયેલ છે. તમે આ સ્ટેન્ડર્ડ ટૂલબાર વિન્ડો ઉપર જોઈ શકો છો. ચાલો હવે આ સ્ટેન્ડર્ડ ટૂલબારને ક્લિક કરીને નાપસંદ કરીએ. તમે જુઓ સ્ટેન્ડર્ડ ટૂલબાર હવે દેખાતું નથી. ચાલો તેને ફરી દ્રશ્યમાન કરીએ. આ પ્રકારે તમે બીજા અન્ય ટૂલ્સને પણ સક્રિય અને નિષ્ક્રિય કરી શકો. આપણે વોટરસાયકલ માટે મૂળભૂત આકારો બનાવીએ તે પહેલા ચાલો પૃષ્ઠને લેન્ડસ્કેપ વ્યૂમાં સેટ કરીએ. આ કરવા પૃષ્ઠ ઉપર માઉસનું જમણું બટન ક્લિક કરી પેજ વિકલ્પ પસંદ કરીએ. વિવિધ પેટા વિકલ્પો પ્રદર્શિત થયા છે. પેજ સેટઅપ વિકલ્પ ક્લિક કરીએ. પેજ સેટઅપ ડાયલોગ બોક્સ પ્રદર્શિત થાય છે. પેજ ફોર્મેટમાં આપણે ફોર્મેટ ક્ષેત્ર જોઈ શકીએ છીએ. અહીં આપણે A4 જે પ્રિન્ટિંગ માટે સૌથી સામાન્ય પૃષ્ઠ માપ છે તેને પસંદ કરીશું. ફોર્મેટ પસંદ કરતા જ પહોળાઈ અને ઊંચાઈ ક્ષેત્રોમાં આપમેળે જ તેની મૂળભૂત કિંમતો આવી જાય છે. ઓરિએન્ટેશન વિકલ્પમાં ચાલો લેન્ડસ્કેપ પસંદ કરીએ. પેપર ફોર્મેટ ક્ષેત્રોની જમણી બાજુએ તમે આ ડ્રો પૃષ્ઠનું નાનું પૂર્વાવલોકન જોઈ શકો છો. ઓકે ક્લિક કરીએ. ચાલો એક સૂરજના ચિત્રકામથી શરૂ કરીએ. ડ્રોઈંગ ટૂલબાર ઉપર બેઝિક શેપ્સ પછીના નાના કાળા ત્રિકોણને ક્લિક કરીએ. વર્તુળ ઉપર ક્લિક કરીએ. હવે કર્સરને પૃષ્ઠ ઉપર લાવીએ. માઉસના ડાબા બટનને પકડી રાખી ખસેડો. પૃષ્ઠ ઉપર એક વર્તુળ દોરાય છે. હવે સૂરજની બાજુમાં એક વાદળ દોરીએ. તેના માટે ડ્રોઈંગ ટૂલબાર ઉપર જઈ સિમ્બોલ શેપ્સ પસંદ કરીએ. સિમ્બોલ શેપ્સ ની બાજુમાં આવેલ નાના કાળા ત્રિકોણને ક્લિક કરી અને ક્લાઉડ પસંદ કરીએ. ડ્રો પૃષ્ઠમાં સૂર્યની બાજુમાં કર્સરને રાખીએ. માઉસના ડાબા બટનને પકડી રાખી માઉસ ખસેડીએ. તમે વાદળ બનાવી દીધું. હવે ચાલો પર્વત દોરીએ. આપણે બેઝિક શેપ્સ પાછું પસંદ કરીશું અને આઇસોસેલેસ ટ્રાયેંગલ ઉપર ક્લિક કરીશું. પહેલા કર્યું તે પ્રમાણે આપણે ડ્રો પૃષ્ઠમાં એક ત્રિકોણ દાખલ કરીશું. તો આપણે 3 આકારો દાખલ કર્યા. તમે જ્યારે પણ કોઈ પણ ફેરફાર કરો તમારી ફાઈલને સંગ્રહિત કરવી યાદ રાખવું. તે માટે Ctrl S કળો એક સાથે દબાવીએ. ફેરફારો જાતે સંગ્રહિત થાય તે માટે તમે સમય અંતરાલ પણ સેટ કરી શકો છો. આ માટે મેઇન મેનુમાં જઈ ટૂલ્સ પસંદ કરીએ. ટૂલ્સમાં ઓપ્શન ઉપર ક્લિક કરીએ. ઓપ્શન ડાયલોગ બોક્સ ખોલે છે. લોડ અને સેવ પછીનું વત્તા ચિહ્ન ઉપર ક્લિક કરીએ. પછી જનરલ ક્લિક કરીએ. જમણી બાજુના ચેક બોક્સમાંથી બોક્સ સેવ ઓટો રિકવરી ઇન્ફોર્મેશન એવરી એન્ડ ટાઇપ 2 ને પસંદ કરીએ. આનો અર્થ એ છે કે દર 2 મિનિટમાં આ ફાઇલ આપમેળે જ સંગ્રહિત થતી રહેશે. ઓકે ક્લિક કરીએ. ચાલો હવે આ ફાઇલ અને ક્લોઝ ઉપર ક્લિક કરી બંધ કરીએ. હયાત ડ્રો ફાઈલને ખોલવા ઉપર મેનુ બારમાં ફાઇલ મેનુમાં ઓપન વિકલ્પ ઉપર ક્લિક કરીએ. પડદા ઉપર એક ડાયલોગ બોક્સ ખુલે છે. અહીં તમારું ડોક્યુમેન્ટ જ્યાં સંગ્રહિત કર્યું હોય તે ફોલ્ડર શોધીશું. જે ફાઈલને ખોલવા ઈચ્છો છો તેને પસંદ કરી ઓપન ક્લિક કરીએ. અહીં તમારા માટે એક હસ્તાંતરણ છે. એક નવી ડ્રો ફાઈલ બનાવો અને તેને માયવોટરસાયકલ નામે સંગ્રહિત કરો. પેજ ઓરિએન્ટેશનમાં પોર્ટ્રેટ સેટ કરો. એક વાદળ, એક તારો અને એક વર્તુળ દાખલ કરો. પેજ ઓરિએન્ટેશન બદલી લેન્ડસ્કેપ સેટ કરો. જુઓ આકૃતિઓની જગ્યાઓ કેવી રીતે બદલાય છે. અહીં લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા લીબરઓફીસ ડ્રો, લીબરઓફીસ ડ્રો વર્કસ્પેસ અને કન્ટેક્સ્ટ મેનુ. વળી આપણે શીખ્યા કેવી રીતે ડ્રો ફાઈલ બનાવવી, સંગ્રહ કરવી, બંધ કરવી અને ખોલવી, ટૂલબાર્સને સક્રિય કરવા, ડ્રો પૃષ્ઠ સેટ કરવું અને મૂળભૂત આકારો દાખલ કરવા. આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે મૌખિક ટ્યુટોરીયલ યોજનાનો સાર આપે છે. જો બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો. મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
વધુ માહિતી માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. મૌખિક ટ્યુટોરીયલ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. IIT બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.